विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 8 नी डिजिटल लीडर एटले के कॉम्प्यूटरनी आइडियल स्वाध्याय पोथीमां सत्र 2 नो 10मो पाठ छे साइबर सिक्योरिटी। आज आपणे जोवानुं छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, कॉमेंट करजो અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર તમે શેર કરી શકો છો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી વિડીયો આપણો પહોંચી શકે ને એ પણ ભણી શકે। તમે વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો। વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે નોખા નોખા વિષયના નોખા નોખા ધોરણના મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠ નંબર છે 10 સાયબર સિક્યોરિટી। ચાલો અહીંયા તમને પહેલાં બેઝિક માહિતી આપેલી છે साइबर सिक्योरिटी विषय। आप डायरेक्ट स्वाध्याय में जशो। चलो पहलू है खाली जग्या पूरो। चलो एम पेलू है डिजिटल उपकरण ने सुरक्षित करवानी एक रीते तो एने कहेवाय साइबर सिक्योरिटी। पछी बीजुं छे साइबर सिक्योरिटी मुख्य कार्य माहिती और सिस्टम ने साइबर एटेक थी बचाववानुं छे। पछी त्रीजुं छे साइबर युद्धना हुमलाओ मुख्यत्वे हेकर्स द्वारा चलाववामां आवे छे। पछी चौथुं छे साइबर जासूसो मालिको अथवा धारकोनी परवानगी वगर गुप्त माहिती मेळववा माटेनी तकनीकनो उपयोग करे छे। पछी पांचमું છે સાયબર જાસૂસી કરવા માટે ક્રેકિંગ તકનીકનો ઉપયોગ થાય છે। પછી છઠ્ઠું છે કોઈપણ ગુનો કરવા માટે થતો કોમ્પ્યુટરનો ઉપયોગ એટલે સાયબર ક્રાઇમ। પછી સાતમું છે ઇન્ટરનેટ ગુનાઓ સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓને સાયબર ગુનાઓ કહે છે। પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો। એમાં પેલું છે કોમ્પ્યુટર નેટવર્ક સર્વર વગેરે સાધનો દ્વારા ડેટા ચોરી ના થાય અથવા અસુરક્ષિત સ્થાન પર ડેટા ના જાય તે માટે સાયબર નેટવર્કનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે એપ્લિકેશન અટેક માલવેર રેન્સમવેર ફિશિંગ એક્સપ્લોઇટ વગેરે દ્વારા સાયબર ધમકીઓ મળે છે તો જવાબ આવશે સાચું। પછી ત્રીજું છે કોમ્પ્યુટર વડે સંચાલિત ઇન્ટરનેટની દુનિયાને સાયબર સ્પેસથી જણાવવામાં આવે છે તો જવાબ આવશે સાચું। પછી ચોથું છે સાયબર લો ઇન્ટરનેટ વર્લ્ડ વાઇડ વેબ અને વેબસાઇટ સાથે સંકળાયેલ દરેક પાસાને સ્પર્શે છે તો જવાબ આવશે સાચું। પછી પાંચમું છે વ્યવસાયના વ્યવહારોની પરંપરાગત રીતને ઝડપથી બદલનારા પરિબળો ડિજિટલ સિગ્નેચર અને ઈ કરારો છે તો જવાબ આવશે સાચું। પછી છઠ્ઠું છે ભારતના સાયબર લોનો અમલ 17 ઓક્ટોબર 2000થી થયો તો જવાબ આવશે સાચું। પછી સાતમું છે સેક્શન 66 ઈમાં કોપીરાઇટ કે માલિકી હક ધરાવતા ચિત્રોનો પરવાનગી વગર ઉપયોગ કરવો જેવી બાબતોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સાચું। ચાલો પછી આગળ આવે છે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। ચાલો પેલું છે ભારત દેશના બંધારણમાં કઈ કલમમાં સાયબર ગુનાઓ અટકાવવા જરૂરી કાયદા ઘડવામાં આવે છે તો જવાબ આવશે એ 65થી 71। પછી બીજું છે સાયબર લોમાં નીચેનામાંથી કયા કાયદાનો સમાવેશ થાય છે તો જવાબ આવશે ડી આપેલા તમામ, એટલે કે સાયબર ગુનાઓ ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર અને ડેટા સુરક્ષા। ચાલો તો અહીંયા તમારો પાઠ થાય છે પૂરો। વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી શકો છો અને તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો। તો ચાલો તો આ તમારો છેલ્લો પાઠ હતો આ સત્રનો, એ પણ અહીંયા થાય છે પૂરો। વધારે વિડીયો જોવો હોય તો નોખા નોખા ધોરણના નોખા નોખા વિષયના વિડીયો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો। ચાલો તો વળી પાછા મળશો નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન।